ટાઈમ જ્યારે આ સ્ક્રિપ્ટ તમારા બંને પાસે આવી ત્યારે તમારું રિએક્શન શું હતું? મારું ફર્સ્ટ રિએક્શન વોઝ દેટ આઈ વોન્ટ ટુ ડુ ધીસ ફિલ્મ, વેરી ક્લિયર. કારણ કે હું નિયરભાઈને આ ફિલ્મ પહેલેથી ઓળખતો હતો. એવું નહોતું કે હું નિયરભાઈને આ ફિલ્મ થકી ઓળખતો હતો. એના થકી વધારે ઓળખવાનો ચાન્સ મળ્યો. પણ અમે પહેલાં પણ મળેલા. મારી ફિલ્મ હતી હું અને તું, એના ડિરેક્ટર મનન સાગર, હુ ઇઝ અ વેરી ડિયર ફ્રેન્ડ, ફેમિલી. એવી જ રીતે નિહારભાઈ, એ લોકો અંદર ફ્રેન્ડ્સ. હી હેઝ ઓલ્સો બીકમ અ ફેમિલી નાવ. એટલે ત્યારે અમે મળતા અને ડિસ્કસ કરતા કે દેર ઇઝ સમથિંગ, રાઈટ ટાઈમ પર આપણે વાત કરશું, ભેગા થઈશું. પણ ઘણી વખત એવું થાય કે આવું તો અંદર જ્યારે પણ લોકો મળતા હોય એટલે કહીએ કે યાર સાથે કામ કરવું છે, બટ એ કન્વર્ઝન રેટ ઘણી વખત એટલો નથી હોતો. પણ આ કન્વર્ટ થયું એટલે આઈ એમ ગ્લેડ કે બહુ બ્યુટિફુલી કન્વર્ટ થયું. અને ફિલ્મ એમણે જેવી કીધી હતી, નોટ જસ્ટ ધી પ્રોડક્શન હાઉસ બટ એવરીબડી, બધાએ એ મેક શ્યોર કર્યું કે બેસ્ટ ઓફ ધી બેસ્ટ પીપલને લઈને આ ફિલ્મ બનાવવાનો પ્રયત્ન થાય. એટલે જ્યારે ઇન્ટેન્ટ એવો હોય કે બેસ્ટ લોકોને લઈને ફિલ્મ બનાવે છે તો તમને કરવાની મજા આવે. કારણ કે એક્ટર તરીકે કામ તો અમારું એટલું જ છે કે અમે કામ કરીને નીકળી જઈએ. પણ ટીમ આખી સરસ જોડાય તો તમને મજા આવે કામ કરવાની, બિકોઝ તમને ખબર છે કે બધા પોતાના ડિપાર્ટમેન્ટને સરસ રીતે નિભાવી જશે.